ચોક્કસ કરું છું. આપણા રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં અહીં ઉપસ્થિત મહેમાનો, શાળાના આચાર્ય, શિક્ષકો, મહેમાનો, ગામજનો તથા મારા ભેગા ભણતા નાના મોટા ભાઈ બહેનો, આજે હું છત્રપતિ શિવાજી મહારાજ વિશે 2-3 વાક્યો કહેવા માંગુ છું, તેથી તમે શાંતિથી સાંભળજો. મારી નમ્ર વિનંતી. છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630 માં મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો. છત્રપતિ શિવાજી મહારાજ એક મહાન રાજા અને વીર યોદ્ધા હતા. તે મરાઠી સામજિક સંસ્થાયક હતા. તેમના પિતાનું નામ શાહજી ભોસલે અને માતાનું નામ જીજાબાઈ હતું. શિવાજીએ નાની ઉંમરમાં જ તેમના માતા પિતા પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજે એક સૈન્ય યુદ્ધ પ્રશાસનમાં શ્રેષ્ઠ પરિશ્રમ મેળવ્યું હતું. તેમને તેમની માતા દ્વારા જીજાબાઈ શિવબા પણ કહેવામાં આવતા હતા. હું શિવાજી વિશે જેટલું કહું તેટલું ઓછું છે. બસ હું આટલું કહીને જ મારું સ્થાન ગ્રહણ કરીશ. આભાર. અસ્તુ.